પાકિસ્તાનના લાહોરમાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે। લાહોરના ઓલ્ડ એરપોર્ટ પાસે બ્લાસ્ટ થયો છે। દ્રશ્યો પણ અમે આપણે થોડી વારમાં બતાવીશું। લાહોરનું એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે। કોણે બ્લાસ્ટ કર્યો છે હજી સુધી તે સામે નથી આવ્યું, પરંતુ લાહોરનું એરપોર્ટ અત્યારે બંધ કરવામાં આવ્યું છે। એક સાથે 3 વિસ્ફોટ થયા છે। આ દ્રશ્યો આપ જુઓ, શહેરમાં સાયરન વાગવા લાગ્યા તેવી પરિસ્થિતિ ઊભી થઈ। લોકો ડરના ઓથાર નીચે આવી ગયા, લોકો પોતાના ઘરની બહાર દોડી આવ્યા। મહત્વનું છે કે લાહોરમાં એરપોર્ટ નજીક ગોપાલનગર અને નસીરાબાદ વિસ્તારોમાં અનેક વિસ્ફોટો સંભળાયા હોવાની વાત ત્યાંના લોકો કહી રહ્યા છે, ત્યાંના સ્થાનિકો કહી રહ્યા છે। આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે। લાહોરથી પાકિસ્તાનના લાહોરમાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે। લાહોરના ઓલ્ડ એરપોર્ટ પાસે આ બ્લાસ્ટ થયો છે। લાહોરનું એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે। એક સાથે 3 વિસ્ફોટ થયા છે। કોણે આ બ્લાસ્ટ કર્યો છે, કેટલું નુકસાન થયું છે, કેટલા લોકોના જીવ ગયા છે, હજી સુધી કોઈ અપડેટ્સ એના પર આવી નથી, પરંતુ આ 3 વિસ્ફોટના દ્રશ્યો સામે આવ્યા છે। શહેરમાં સાયરન વાગવા લાગ્યા અને લોકો ડરના માર્યા પોતાના ઘરની બહાર દોડી ગયા। મહત્વનું છે કે લાહોરમાં એરપોર્ટ નજીક ગોપાલનગર અને નસીરાબાદ વિસ્તારોમાં અનેક વિસ્ફોટો સંભળાયા હોવાની માહિતી સામે આવી રહી છે। આ તસવીર છે કે જે વિસ્ફોટના અવાજ સંભળાયા બાદ લોકો પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા। લોકો કશું સમજી નથી શક્યા, પરંતુ આ ઘટનાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે કે જેમાં બ્લાસ્ટના અવાજો સંભળાઈ રહ્યા છે।